પંચાયતનો ઉદાસીનતા નીતિના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। તંત્રના પાપે એક જ પરિવારના 4 સભ્યોને ઢોરે અડફેટમાં લીધા હોવાની ઘટના બની હતી। કીમ ગામની સોસાયટીઓ અને જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરોનો ઉપદ્રવ વધ્યો છે। ગઈકાલે રખડતા ઢોરે કીમના એક જ પરિવારના 4 સભ્યોને અડફેટે લેતા ઈજા થઈ હતી। અકસ્માતની ઘટના બાદ કીમ વિભાગ નાગરિક યુવા સમિતિના યુવાનો દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। રખડતા ઢોરો મંગળવારીનું ટ્રાફિક રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટની માંગ કરી હતી। બ્રિજના બંને છેડે સાંજે અડિંગો જમાવી બેસતા ઢોરો આફત બન્યા છે। કીમ વિભાગ નાગરિક યુવા સમિતિ દ્વારા ગ્રામ પંચાયત અને કીમ પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપ્યું છે। કીમ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ 15 દિવસમાં રખડતા ઢોરોને લઈ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી, જ્યારે પોલીસે કાયદાની એસી તેસી કરતા વાહનો અને ટ્રાફિક મુદ્દે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। હું સતીશ કુમાર શાહ, કીમ વેપારી। ગઈકાલે બ્રિજ ઉતરતા એક પરિવારના 4 સદસ્યોનું એક્સિડન્ટ થયેલ છે, ગંભીર રીતે ઈજા થઈ છે। તેમનામાં એકને અંકલેશ્વર દાખલ કર્યા છે અને આ સદભાગ્ય એમના જીવ નથી ગયા, પણ તંત્રને એ કહેવાનું કે આનું જલ્દીથી નિરાકરણ લાવે કે કોઈનો ભોગ ના બને। અમારી યુવાઓની એ જ પ્રાર્થના છે કે એ જ અમારી આશા છે તમારી પર કે ભાઈ તમે આ બધું એનો નિરાકરણ લાવો। બધો આ ઢોર બેસે છે, આ ટ્રાફિકની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટ છે તથા સ્ટેટ હાઈવે પર બમ્પરથી જે આ ટ્રકોના જે સ્પીડ છે તે ઓછી થાય, એના માટે તમને વિનંતી છે। પોલીસને આવેદનપત્ર અમે પોલીસને પણ આવેદનપત્ર આપ્યું છે અને પોલીસે પણ કીધું છે કે ગ્રામ પંચાયતને અમે કહેશું 15 દિવસમાં જો નિકાલ ના આવે તો પછી અમે આગળની વ્યૂહરચના નક્કી કરશું। મારું નામ રજનીકાંત લક્ષ્મણભાઈ રાઘવાણી છે। હું કીમનો સ્થાનિક રહેવાસી છું। આજ રોજ અહીંયા કીમ નાગરિક યુવા સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન તથા કીમ ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મહત્વના મુદ્દા એવા છે કે બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇન, તો પછી બ્રિજની આગળ અને પાછળ નાકા ઉપર બધી જ જગ્યાએ રખડતા ઢોરો એટલા બેસી રહે છે કે જેના ત્રાસથી અનેકો અકસ્માત થયા છે, તથા સરકારી દવાખાના પાસે બી ઘન કચરા પાસે સાંઢો, ગાયો, ડુક્કરોના લીધે અનેકો અકસ્માત થયા છે। આ તમામ અકસ્માતોની રજૂઆત આજે કરવા અમે આવેદન સ્વરૂપે કીમ ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને બંને જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે। હવે આવેદનપત્ર આપ્યા છે, જો 15 દિવસમાં આવેદનપત્ર સ્વરૂપમાં જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 15 દિવસ પછી અમે ધરણા પ્રદર્શન વિપુલ પરમાર, કીમ નાગરિક। મને એ નથી સમજાતું કે આ જે પ્રશ્ન છે એકદમ દેખીતા છે ને આમાં કઈ બહુ મોટી ગ્રાન્ટની જરૂર નથી પડતી, તો પંચાયત આટલા વર્ષોથી બેસી કેમ રહી છે એ જ ખ્યાલ નથી આવતો। આનું સત્વરે નિરાકરણ આવે એવી અપીલ સાથે અત્યારે પોલીસશ્રીને અને અહીંયાના પંચાયતના જે અધિકારીઓશ્રી છે એમને રજૂઆત કરેલ છે। ખૂબ જ સારું નિરાકરણ આવે, જલ્દીથી નિરાકરણ આવે એવી ભાવના સાથે અહીંયાથી અમે જઈએ છીએ। આવનાર સમયમાં જે યુવાઓની ટીમ બની છે, તો આવનાર સમયમાં ગામ હિતમાં કયા કયા કામોને મહત્વ આપવાનું? આવનાર સમયની અંદર આ જે યુવા સંગઠન બન્યું એને અમે મિટિંગ કરી છે, વ્યૂહરચના રચી છે કે આવનાર સમયની અંદર જે કંઈ બી જરૂરિયાત છે આપણા ગામની બેસિક, જેવી રીતે અત્યારે જે જરૂર છે, આ બ્રિજની ઉપર લાઇટની જરૂર છે, બમ્પની જરૂર છે, એ બધા માટે ધીરે ધીરે પ્રશ્નોની રજૂઆત કરીશું, એક એક કરીને નિરાકરણ કરવાની વાત સાહેબ સાથે કરી છે। વંદે માતરમ। કીમ નાગરિક યુવા સમિતિ દ્વારા આજરોજ કીમ ગામના મુખ્ય 3 પ્રશ્નો જે છે એના સમાધાન માટે પંચાયત ભવન પર આજરોજ રજૂઆત કરવા માટે આવ્યા હતા। 3 પ્રશ્નોમાં મુખ્ય મુદ્દો ઓવરબ્રિજ ઉપર રખડતા ઢોરોના કારણે થતા અકસ્માતના નિવારણ માટે, રાત્રિ દરમિયાન અંધારાના કારણે થતા અકસ્માત માટે એની સમસ્યાના સમાધાન માટે સ્ટ્રીટ લાઇટ મૂકવી, તેમજ અન્ય બીજા જે પ્રશ્નોની રજૂઆત કરતા આ પ્રશ્નોના સમાધાનમાં કીમ ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી દ્વારા આગામી 15 દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવશે એવી બાહેંધરી આપવામાં આવી છે। અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે કીમ ગામના નવયુવાનોને આગામી 15 દિવસમાં આ પ્રશ્નોનું સમાધાન મળે અને એના માટે કોઈ ધરણા પ્રદર્શન કરવા માટે પંચાયત વિરુદ્ધ કે કોઈ પણ વ્યક્તિએ સામસામે ન આવવું પડે અને શાંતિથી આ સમાધાન થઈ જાય એવી આશા રાખીએ છીએ। કીમ નાગરિક વિભાગ યુવા સમિતિ દ્વારા આજરોજ તલાટી મંત્રી દ્વારા અમને જે એક સકારાત્મક અભિગમથી જે જવાબ આપવામાં આવ્યો છે તેના દ્વારા અમે આગામી 15 દિવસની રાહ જોશું અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પછી અમારું જે સંગઠન જે છે
એ આગામી દિવસોમાં પોતાની રીતે વ્યૂહરચના નક્કી કરશે. જય હિન્દ, અસ્તુ. હું તલાટી મંત્રી મહેશ ધોરાજીયા, કીમ ગ્રામ પંચાયત, કીમ વિભાગ નાગરિક યુવા સમિતિ તરફથી આજે મને એક આવેદન મળેલ છે. એમાં 3 મુદ્દાની રજૂઆત કરી છે. પહેલો મુદ્દો છે કે કીમ ગામે ઓવરબ્રિજ પાસે રખડતા પશુઓ જે રેલવે ઓવરબ્રિજ છે ત્યાં વધારે માત્રામાં બેસતા હોય, જેના કારણે અકસ્માત થતા હોય, તેનું નિરાકરણ કરવા માટે જણાવેલ છે. આ સંદર્ભે ગ્રામ પંચાયતની 16/7 રોજ મળેલ મિટિંગમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત તરફથી આ ઢોરોને હટાવવા તેમજ એના માટે પાંજરાપોળની વ્યવસ્થા કરવા જરૂરી ગ્રાન્ટ કે એનું માર્ગદર્શન માંગવા માટે ઉપલી કચેરીને જાણ કરવામાં આવી છે. તેમજ એનો બંદોબસ્ત મેળવવા માટે મંજૂરી માંગવામાં આવેલ છે. એટલે આ મુદ્દાનું સોલ્યુશન લગભગ આગામી 15 દિવસમાં ગ્રામ પંચાયત લેવલે થઈ શકશે. બીજો મુદ્દો હતો એમનો ઓવરબ્રિજ ઉપર ઘણીવાર રાતના સમયે અકસ્માત બનતા હોય, જેથી સ્ટ્રીટ લાઇટની ખાસ જરૂર છે. ઓવરબ્રિજ છે આરએનબી માર્ગ મકાન વિભાગ 3 તરફ આવતો હોય, જેના કારણે એની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા માટે ગ્રામ પંચાયત તરફથી સંમતિજનક ઠરાવ કરી અને આની મંજૂરી માંગેલ છે અને ટેન્ડર પ્રોસેસમાં છે, જે સરકારના નીતિ નિયમ મુજબ થોડા સમયમાં થઈ જશે અને એનું લાઇટ બિલ ગ્રામ પંચાયત પોતે ભરશે એવી ખાતરી આપેલ છે. જેથી બીજા મુદ્દાનું સમાધાન ટૂંક સમયમાં થાય એવી અમારી હૈયા ધારણા છે. ત્રીજો મુદ્દો તો મંગળવારી બજારમાં ભરાય છે અને ખૂબ ટ્રાફિક થાય છે.